બીજું લક્ષણ ભગવાન એમ કહે છે કે ભગવાનની જે એકાંતિક ભક્તિ એને વિશે સદાય એવી ભક્તિ સદાયને માટે કરતો હોય. કેવી ભક્તિ કરે? એકાંતિકી ભક્તિ કરે. ભગવાનનું નામ સ્મરણ, કથા કીર્તન એને પણ કોઈ કરતો હોય તો હસીને પોતાની મનમાં બહુ રાજી થાય. આ હેલું છે. ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનની એકાંતિક ભક્તિ કરવી, કથા કીર્તન આદિ કોઈ કરતું હોય એને દેખીને મનમાં રાજી થાવ. એમાં ભેદ પડવો જોઈએ. આને ઓળખું, હમણાં ઘરે બાસતો તો નહીં, આવીને બેઠો આ કથા હું સાંભળે. પણ એમ વિચારવાનું કે ભલે એમ હાજતો તો પણ અંતે એને મહિમા છે તો આવીને સભામાં આવીને બેઠો, નહીતર કઈ ગાળો બોલતો હતે ભગવાને આને હિલાવી દીધો. આટલું જ સમજવાનું ને. ફાવડે હું મજીએ. લાકડી લઈને પાછળ ને પાછળ આવે, ક્યાં ગયો મારો ડાયો? ભગવાને કે ગોતામાં હોય તારો ડાયો. તો ગોત્યો ન મળ્યો તો વળી પાછો આવીને ભગવાન પાસે આવીને લાકડી પછડવા માંડ્યો, મારો લાલ ડાયો ક્યાં છે કે બતાડો ક્યાં. તો જોઈ લે આ દરબાર. હવે દરબારમાં જોવા ગોતવા જાય દેખાય? સભામાં બેઠેલો ડાયો ન દેખાય, એ ગોતવા નીકળે તો ન દેખાય. ભગવાનનું નામ સ્મરણ કરતો હોય, એકાંતિક ભક્તિ કરતો હોય તો બધા એને શું કહે? જગતનો જેવો કે પેલા પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા ને, એ ફરતા 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 ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? ક્યાં પહોંચ્યા? ધરમપુર પહોંચ્યા. કોને ત્યાં? કુશળ કોરબાઈને ત્યાં. બે મહિના રહ્યા, 6 મહિના રહ્યા, અને એવો એ થયો, એવો સત્સંગ જમાયો, એવો સત્સંગ જમાયો તે રોજ 400, 500, 400, 500 માણસો ભેગા થાય અને સત્સંગની વાતો થાય અને સત્સંગનો મહિમા ગવાય. પણ મહારાજને તેડાવવા માટે કુશળ કોરબાઈને ખૂબ આગ્રહ કરેલો. ભગવાનને વારે વારે સંદેશો મોકલાવે અને મહારાજે ગયા પણ ખરા. વડતાલ, વડોદરા, ભરૂચ, સુરત થઈને ધરમપુર ગયા પણ ખરા. અને એ સમયે ભગવાને ત્યાં આગળ ખૂબ સત્સંગ કરાયો. કુશળ કોરબાઈને મળ્યા ને એના સંકલ્પો પૂરા કર્યા અને એની ભક્તિને જોઈને ભગવાન એના ઉપર પ્રસન્ન પણ થયા. અને એ સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ 500 સાધુ, સુરા ખાચર, અલિયા ખાચર જેવા બધા પાર્ષદો, હરિભક્તો બધો કાફલો લઈને ગયેલા. કાફલો આવો 400, 500 માણસનો આવે તો તમને શું થાય? હમણાં અહીંયા આગળ 500 સાધુ, 200 એવા હરિભક્તો મહારાજ આવે તો કાફલો મોટો દેખાય. આપણે આમ આગા પાછા થઈ ગયા,
ક્યાં બેહાડવાની, ક્યાં સગવડતા કરવી, શું કરવો એમ ભગવાન ધરમપુર પહોંચ્યા. કુશળ કુંવરબાઈ છે નહીં. ખબર પડી તે ઉતાવળા ઓજલ છોડી અને ભગવાન આવ્યા છે એના સમાચાર જાણી અને આવી પહોંચ્યા. ભગવાનને જોયા ને દોડીને ભગવાનના ચરણમાં માથું નમાવી દીધા. ભાઈ ભગવાનના મહારાજના ચરણ પકડી લીધા. મહારાજે બાવડું ચાલીને ઊભા કર્યા. ત્યારે કુશળ કુંવરબાઈ એટલા હોશિયાર ને મહારાજને કીધું, મહારાજ જેમ રૂક્ષ્મિણીનું કાંડું પકડ્યું હતું બાવડું પકડ્યું એમ તમે આજ મારું બાવડું પકડ્યું છે, માટે ઠીક અક્ષરધામ સુધી છોડતા નહીં. હવે બાવડું પકડી બેહી રહે તો શું કરવાનું? ભગવાન શું કરે? બીજા જીવનો સમાસ થાય, વિચરણ કરે તો થાય. ઘરમાં પથારી હુઈ રહ્યો તો સારું થાકી ગયો, જવા દે, ઊંઘ આવે, ઠાઠ છે તેનું તો મહારાજ બાવડું જાલ્યું એટલે કે ત્યાં બેહી ન રહે, પણ આ પકડ્યું છે ને હવે મહારાજ છોડતા નહીં. મહારાજના પગ પકડ્યા, માથું નમાવ્યા, પછી ખૂબ સેવા કરી. હું શું કહેતો હતો? આ વાત કેમ નીકળી? ભગવાનની ભક્તિ કરતા હોય એને જીવદારી. વિચારો શું વાત? એ તો બરાબર છે, મહારાજ ઓળખાવા માંગે છે, સાધુની ઓળખાણ કરાવવા માંગે છે. એ સમયે એ પરમ ચૈતન્યાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી આદિ સંતો ઈકડમલ સાધુ કહેતા હતા. ઈકડમલ એકલા ફરે એવા સાધુ કહેવાતા હતા. પણ મહારાજે એ સાબિત કરી દેખાડ્યું કે એ એકલમલ સાધુ છે, પણ ક્યાંય ભગવાનને મૂકી ભગવાનનું નામ સ્મરણ કથા કીર્તન આદિ છોડીને ક્યાંય પણ લોભાણા નથી. એ મહારાજને સાબિત કરો તો એટલે આ વાત મારે સાબિત કરો તો કે ભગવાનના સાધુ જેના હૃદયની અંદર ભગવાન વિરાજમાન છે, જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય, એ લક્ષણ મહારાજ દેખાડે છે. તો એ પરમ ચૈતન્યાનંદ સ્વામી કુશળ કુંવરબાઈને મળ્યા, સત્સંગ થયો અને સ્વામીના પ્રત્યે કુશળ કુંવરબાઈને થોડોક ભાવ બેઠો, હિત વધ્યું. તો એની રહેવા કરવાની બધી જ વ્યવસ્થા રાજ દરબારમાંથી થઈ. આજ મહારાજ એના ઘરે પધાર્યા છે ત્યારે મહારાજે કુશળ કુંવરબાઈને પણ એવું દર્શન આપી અને સુખ આપ્યું. ક્યાંક એવું પણ લખ્યું છે કુશળ કુંવરબાઈ મહારાજને 22 વખત ભેટ્યા છે, એવું લખાણ છે. ભગવાન એ ભગવાન છે. એ શ્રી કૃષ્ણ ગોપીઓને ભેટે, શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓના ગળામાં હાથ નાખીને બેઠા હોય એમ ભગવાન એ કુશળ કુંવરબાઈનો પ્રેમ જોઈને મહારાજે એના ઘરે પધાર્યા, રોકાણા
અને પછી મહારાજને કીધું કે મહારાજ અમારો મહેલ છે, એમાં પધારો, પાવન થાય. મહારાજ આ ખજાનો છે એના ઉપર આપ દ્રષ્ટિ કરો તો એ પણ પાવન થાય. તો મહારાજે એ ખજાનામાં પણ ગયા અને ખજાનો જોયો પણ ખરો, અને પછી મહારાજને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. પણ મહારાજ કે અમે એ લેવા આવ્યા નથી. ત્યારે સભાની અંદર મહારાજ એમ કહે છે કે કુશળ કુંવરભાઈ, તમારા સાધુ તમારી પાસે આવ્યા, તમને અમારી વાતો, એમને તમને અમારી વાતો સંભળાવીને તમને અમારામાં ભગવતપણાનો ભાવ થયો. એકલા જ રહે છે, પણ આ દિન સુધી રહ્યા પછી આ ખજાનો જોયો છે કે નહીં જોયો? તો કે જોયો છે, પણ ક્યારેય સાધુને એ ખજાનામાં કે તમારામાં આસક્તિ થઈ? તો કે ના મહારાજ, આટલા સમયથી દરબારમાં રહે છે અને એમને સત્સંગ કરાવે છે, પણ આ દિન સુધી સ્વામીને સંકલ્પ પણ થયો નથી. કુશળ કુંવરબાઈ બોલે છે. મહારાજ પછી બીજાને દરબારમાં હતા એને પૂછ્યું કે સાધુ, આ સાધુ અહીંયા રહે છે, એમને ક્યારેય તમારા પ્રત્યે તમને એવો જણાનો કે આ ધન વૈભવ પડ્યો છે, આ સ્ત્રીઓ છે? ત્યારે બધા એના માણસો હતા ને એ પણ કહેવા લાગ્યા કે મહારાજ, ક્યારે પણ એ દ્રષ્ટિ, એ વિચાર કે એ વાત અમે ક્યારેય સાંભળી નથી કે આ સાધુ અહીંયા રહ્યા છે, પણ ક્યાંક સ્ત્રીમાં કે ધનમાં મોહ પામ્યા હોય એવું આ દિન સુધી અમે જોયું નથી. એકલમળ સાધુ છે, એકલા રે, અને એકલા રે એનું કોઈ ઠેકાનું નહીં. એ ક્યાંક ને ક્યાંક એકાલા હોય ને તો બંધાઈ જાય. એકલ શૃંગી ઋષિ એકલા હતા, આશ્રમમાં ગુરુ નહોતા, એકલા જ હતા. તો વેશ્યાબાઈ આવીને તો એને એમ કીધું હું ઋષિ છું, ફલાણું નામ મારું ઋષિ છે ને મારો આવો આશ્રમ છે, એમ કરીને ભેટ્યા. અને એકલ શૃંગી ભેટ્યા ને ત્યારે એને એમ થયું આ હા 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 હા, શું એમની જટા છે, શું એમના હાથ કોમળ છે. એ થઈ ગયું. અરે ઋષિ, તમારા આશ્રમમાં જે ફળ હશે ને એ આ અમારા આશ્રમના ફળ ખાઓ. અને ગુલાબજાંબુ રસગુલ્લા ખવડાયા ને ત્યારે એકલ શૃંગીને એમ થયું આટલા મધુર, આટલા રસમય? તો કે હા, અરે અમારા આશ્રમમાં તો આવા મધુર કોઈ ફળ જ નથી. ત્યારે બાઈ કે આ તો અમારા તપના બળે કરીને આ ફળ આવા મધુર થાય છે. હવે ગુલાબજાંબુ માટે તપ કરવાનું, અને તપ કરે ને ગુલાબજાંબુ મીઠા થાય? ખાંડ નાખ્યા વગર એ લોયા છે ને કોઈ કામના નહીં. તપાયા બાફ્યા ખરા, પણ સુગર ખાંડમાં ના નાખે ત્યાં સુધી એમાં કઈ સુગર રસમય થાય નહીં. અને આ કે અમારા તપને કારણે આવા મિષ્ટ છે, રસદાર ફળ છે. તો કે તો આમાં તમારા આશ્રમમાં આવું છે. જેને સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય એનું જ્ઞાન નથી, પણ છતાંય આજ એક વેશ્યાબાઈ ઋષિનું રૂપ લઈને આવીને એના ફળ ખાધા, એને ભેટ્યા તો એમાં એની જોડે જવાનો સંકલ્પ થઈ ગયો અને જતા પણ રહ્યા. જ્યારે આ એકલમળ સાધુ છે, દરબારમાં સત્સંગ કરાવવા આવે છે અને એને રહેવાની વ્યવસ્થા કરેલી છે, પણ
ખજાનામાં કે રાજ મહેલમાં ક્યાંય મોહ પામતા નથી. નહીં તો એકલા હોય તો કોણ કે ને? સ્વતંત્ર થઈ ગયો માણસ. માણસને એક વખત સ્વતંત્રતા મળી જાય પછી કોઈનો ભાર ખરો? કોઈનો ભાર નહીં. એટલે મહારાજે સાધુને જોડ વગર જવાનો ને એકલા સાધુએ ન જવું એ મહારાજે એક પ્રતિબંધ કરી દીધો, એક કાયદો બનાવી દીધો કે એકલા સાધુ ક્યાંય જાઓ નહીં, 2 જોડમાં જાઓ. 5ની જોડમાં જાઓ, 2ની જોડમાં જાઓ, પણ એકલા ન જાઓ. જ્યારે આજ એ પરમ ચૈતન્યાનંદ સ્વામી એકલા વિચરણ કરે છે. એકડમલ સાધુ કહેવાય છે. પણ આજ મહારાજે બધાએ સંતોને સમજાવ્યું, પાર્ષદો હોય એને સમજાયું, હરિભક્તોને સમજાયું, તમે આને એકડમલ સાધુ કહો છો. પંક્તિની બહાર રાખે છે, પંક્તિમાં નહીં બેવા દેતા. એકડમલ સાધુ છે એટલે ને પંક્તિમાં જમવાનું નહીં, અલગ બેહવાના. એ આજ મહારાજે સભામાં બધાને કીધું કે અહીં રહ્યા છે પણ છતાંય ક્યાંય બંધાણા નથી. સ્ત્રીઓ છે અને ધન વૈભવ પણ છે, પણ ક્યાંય ક્યારેય પણ ઊંચી દ્રષ્ટિ કરીને સંકલ્પ પણ થવા દીધો નથી. એના માણસોએ પુરાવો કર્યો કે મહારાજ અમે આજ દિન સુધી ક્યારેય આ ધનમાં આ સ્ત્રીઓમાં ક્યાંય લોભાણા હોય એવું અમે જોયું નથી. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આજથી એમને મધ્ય બેહાડજો, કહેતા પંક્તિમાં વચ્ચે બેહાડજો. આ એકલા બેહાડતા નહીં, આ શુદ્ધ છે અને કોઈ જગતનો પાસ લાગ્યો નથી. એવા સાધુને જોઈને મહારાજ રાજી થયા કે અહીં રહ્યા થતાં અમારું ભજન કરે છે, કથા કીર્તન આદિ કરે છે. અને એ જોઈને આજ મહારાજ એ સાધુ પર રાજી થયા. ત્યારે મહારાજે એટલી કૃપા કરી કે એને એકડમલમાંથી ભેગો મંડળમાં રાખ્યો ને એમાં જમાડ્યો. આ લક્ષણ છે. બીજું બાકી તો આપણે નામ સ્મરણ કરીએ છીએ ને આપણે કથા કીર્તન કરીએ છીએ, એટલે એમ ન સમજવું કે આપણે આપણા હૃદયમાં ભગવાન છે, અખંડ રહ્યા છે. એટલે આપણો કોઈ દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ થાય એવું તમને પાપ લાગશે એવું માનતા નહીં. માનવાનું ક્યારે? જ્યારે આ લક્ષણ હોય ને તો 6 લક્ષણ કીધા, બીજું લક્ષણ છે તમારે સાધુનો સમાગમ કરવો હોય તો એને ઓળખવા પડે, અને ભગવાન જેવા સાધુનો સમાગમ કરવો હોય તો ઓળખવા પડે. બાકી હું એમ માનું મારા ભગવાન રહે, મારો દ્રોહ કરશો ને તો તમને પાપ લાગશે, પણ એમ પાપ લાગતો નથી. આ લક્ષણવાળો સાધુ હોય તો એનો દ્રોહ કર્યા બરાબર ભગવાનનો દ્રોહ થાય, એનું પાપ લાગે.